મુનિવર સિંહ ગુફાવાસી। સંયમ જીવનમાં આપનું મૂળ નામ શું હતું એની તો મને કોઈ જાણકારી નથી, અને છતાં આપને મેં સિંહ ગુફાવાસી મુનિવરના નામથી જે સંબોધન કર્યું છે એની પાછળ આપે જે કરેલ એક ભવ્યતમ પરાક્રમનો ઇતિહાસ ધરવાયેલો છે। આપના ગુરુદેવનું નામ સંભૂતિ વિજયજી મહારાજ। એક દિવસ એમની પાસે આપના સહિત અન્ય 2 મુનિવરો પહોંચી ગયા છો કે જેમાં એક મુનિવરનું નામ તો સ્થૂલભદ્ર સ્વામી છે। ગુરુદેવને વંદન કરીને આપ સૌએ ગુરુદેવ પાસે અનુજ્ઞા માંગી છે। આપની જો સંમતિ હોય તો હું સંપૂર્ણ ચાતુર્માસ કોષાવેશ્યાને ત્યાં ગાળવા માગું છું। સ્થૂલભદ્ર સ્વામીએ પોતાના મનની ભાવના ગુરુદેવ પાસે રજૂ કરી છે। મારી ભાવના સર્પના રાફડા પાસે ઉપસ્થિત રહીને ચાતુર્માસ પસાર કરવાની છે। ગુરુદેવ પાસે આપના ગુરુભાઈએ પોતાના મનની વાત રજૂ કરી છે। મારી ઈચ્છા સિંહની ગુફામાં ચાતુર્માસ પસાર કરવાની છે। આપે આપના મનની ભાવના ગુરુદેવ પાસે રજૂ કરી છે, અને કમાલ, આપના સૌમાં આપના ગુરુદેવ શું સત્વ જોયું હશે કે આપને ત્રણેયને ગુરુદેવે આપની ઈચ્છા મુજબના સ્થળે ચાતુર્માસ વ્યતીત કરવાની સંમતિ આપી દીધી છે। કોષાવેશ્યા સાથે સ્થૂલભદ્ર સ્વામીના ચિરપરિચિત આત્મીય સંબંધો છે। એને ત્યાં ચાતુર્માસ પસાર કરવાનું અને મનને નિર્વિકારી રાખવાનું એ સર્વથા અસંભવિત લાગે, છતાં સ્થૂલભદ્ર સ્વામી ગુરુદેવની આજ્ઞા લઈને કોષાની ત્યાં ચાતુર્માસ કરવા નીકળી પડ્યા છે। સર્પના નાફડા પાસે અને સિંહની ગુફામાં ચાતુર્માસ કરવામાં જાનથી હાથ ધોઈ નાખવાનો પ્રસંગ આવી પડે એવી પૂરી સંભાવના છતાં આપના ગુરુભાઈ અને આપ બંને ગુરુદેવના આશીર્વાદ લઈને તે સ્થળે ચાતુર્માસ કરવા નીકળી ગયા છો। કોષાને ત્યાં ચાતુર્માસ કરવા જવામાં સ્થૂલભદ્ર સ્વામીના ભાવ પ્રાણ પર જો જોખમ હતું તો સર્પના રાફડા પાસે કે સિંહની ગુફા પાસે ઊભા રહીને ચાતુર્માસ વ્યતીત કરવામાં આપણા બંનેના દ્રવ્ય પ્રાણ પર જોખમ હતું। પણ ગુરુકૃપાએ સર્જ્યો એક અનેરો ચમત્કાર, અને આપ સૌ હેમખેમ ચાતુર્માસ પૂર્ણ કરીને આવી પહોંચ્યા ગુરુદેવના પાવન સાનિધ્યમાં। વત્સ, તે દુષ્કર કાર્ય કર્યું। ગુરુદેવના ચરણમાં આપે મસ્તક ઝુકાવ્યું અને આપના મસ્તક પર વાત્સલ્ય ભીનો હાથ ફેરવતા ગુરુદેવે આપે કરેલ પરાક્રમને આ શબ્દથી નવાજ્યું। વત્સ, તે પણ દુષ્કર કાર્ય કર્યું। સર્પના રાફડા પાસે ઊભા રહીને ચાતુર્માસ વ્યતીત કરનાર આપના ગુરુભાઈના પ્રચંડ સત્વને આ શબ્દોમાં બિરદાવ્યું। આપના ગુરુદેવે પણ સ્થૂલભદ્ર સ્વામી આપના ગુરુદેવના ચરણમાં જેવા ઝૂક્યા, આપના ગુરુદેવ એમને વાત્સલ્યથી નવડાવી નાખતા બોલી ઉઠ્યા કે વત્સ, મેં તે તો દુષ્કર કાર્ય કર્યું છે। અને ગુરુદેવના આ શબ્દોએ આપના મનમાં ધરતીકંપ સર્જી દીધો। 4 મહિના પેટમાં વિગયનો પધરાવનાર સ્થૂલભદ્ર દુષ્કારકારક અને 4 મહિનાના ઉપવાસ ઝુકાવી ચૂકેલા હું દુષ્કરકારક? વેશ્યાને ત્યાં રંગમહેલમાં રહીને બધી જ જાતની અનુકૂળતાઓ ભોગવીને આવેલા સ્થૂલભદ્ર સ્વામી દુષ્કરકારક, અને દરેક પળે જાન જ્યાં ખતરામાં હોય તે સિંહની ગુફા પાસે ઊભો રહેલો હું માત્ર દુષ્કરકારક જ? ઠીક છે, સ્થૂલભદ્ર આખરે તો મંત્રીપુત્ર છે ને, ગુરુદેવને મારા કરતાં એ વધુ વાલા લાગતા હોય તો એમાં કોઈ નવાઈ નથી। સિંહ ગુફાવાસી મુનિવર, સ્થૂલભદ્ર પ્રત્યે તમારા મનમાં જાગી ગયેલા ઈર્ષ્યા ભાવે અનંત ઉપકારી તમારા ગુરુદેવ શ્રી પ્રત્યે તમારા મનમાં કેવા દુર્ભાવ પેદા કરાવી દીધો છે, અને એ દુર્ભાવે તમને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।